જય માતાજી દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? તો દોસ્તો આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જો કે આપણે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરી છે અને સાથે નેપાળ કાઠમંડુ પશુપતિનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે. તો દોસ્તો આજથી આપણે વિડીયોની શરૂઆત કરશું. 12 જ્યોતિર્લિંગમાંથી ગુજરાતના 2 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે. 4 ધામમાંથી એક દ્વારકાના દર્શન થઈ ગયા છે. તો હવે દોસ્તો આપણે મેન જે આપણા ગુજરાતના બહાર છે, જે 3 ધામ બાકી રહી ગયા છે, એટલે કે બદ્રીનાથ, રામેશ્વર અને જગન્નાથપુરી. એ 4 ધામમાંથી 3 ધામ બાકી છે અને 10 જ્યોતિર્લિંગ બાકી છે. અને 10 જ્યોતિર્લિંગ સાથે સાથે દોસ્તો આપણે નેપાળ પણ જવાનું છે. હવે નીકળવાનું છે. જેટલા ગુજરાત બહાર છે, ગુજરાતથી ઠેઠ કન્યાકુમારીથી રામેશ્વરમથી નેપાળથી વળી પાછું ઉત્તરાખંડની અંદર કેદારનાથ, બદ્રીનાથ, હરિદ્વાર, જે કાંઈ બાકી છે એ બધું પૂરું કરવાનું છે દોસ્તો. ને હા દોસ્તો, બીજી વાત, આપણે આગળ કોઈ મોટી ગાડી નથી, ખાલી 100 cc SF ડિલક્સ ગાડી લઈને યાત્રા કરવાની છે. જોવી છે આગળ શું શું થાય છે. જેવા આપણા બાકી માતાજીનું નામ લઈને ને હર હર મહાદેવ કરતા નીકળી જવાનું છે. એ વાત પાક્કી છે. આ જ ડિલક્સ લઈને આપણે નીકળવાનું છે. SF ડિલક્સ 2017નું મોડલ છે. આની ઉપર 15,000 કિલોમીટરની યાત્રા પૂરી કરવાની છે. જોવી છે કેટલા દિવસમાં થાય છે. 2 મહિના આજુબાજુનો ટાઈમ લીધો છે, તો જોવી છે પહેલાં થઈ જાય છે કે દિવસો વધે છે કે ઘટે છે, તો નીકળ્યા પછી જ ખબર પડશે. ગુજરાતના આપણે જેમ કે 2 જ્યોતિર્લિંગ એકદમ 4 દિવસ અને 3 નાઇટમાં પૂરા થઈ ગયા છે. અને આગળના જેટલા જ્યોતિર્લિંગ અને જેટલા ધામ બાકી છે તે જોવી છે. 15,000 કિલોમીટરની યાત્રા આની ઉપર કેદી પૂરી થાય છે. જે માતાજીએ ભોળિયાનાથે જે ધારી છે થશે. બાકી નામ લઈને નીકળી જવાનું છે. તો દોસ્તો જે કાંઈ કહેવાનું હતું તે મેં તમને કહી દીધું. તો આજે દોસ્તો આપણે શરૂઆત કરશું આપણા ગામ એટલે કે ધારુકાથી. અને આજે આપણે નીકળશું. આપણે અહીંથી જવાનું છે પહેલું જ્યોતિર્લિંગ એમપીની અંદર, એટલે કે ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શન કરવા માટે. તો આજે આપણે નીકળી રહ્યા છીએ. તો આપણે જોવી છીએ આજે નીકળી પછી ખબર પડશે આજે આપણે એમપીમાં પહોંચવી છે કે નથી જ્યાં લગી દોસ્તો આપણે પહોંચાય ત્યાં સુધી આપણે પહોંચવાની કોશિશ કરીશું. જો આજે એમપીમાં પહોંચી જવી તો ઠીક છે, નહીં તો પછી જ્યાં રાત પડે ત્યાં આરામ કરીશું. જો કે એક આપણા મિત્ર જેમ કે રાજસ્થાનથી છે, તે અત્યારે વડોદરા છે અને અહીંથી મારે એકલું નીકળવાનું છે. અને વડોદરા બંને ભેગા થઈ જઈશું અને ત્યાંથી ભારત યાત્રા કરીશું આપણી ચાલુ. તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ કરતા રહેજો. આપણા સબસ્ક્રાઈબર પણ ઝાઝા છે નહીં, પણ હવે માતાજીનું ભગવાનનું નામ લઈને વિડીયોની કરવી છે શરૂઆત. તો સપોર્ટ કરતા રહેજો. વિડીયો સારા લાગે તો લાઇક, શેર, કમેન્ટ પણ જરૂર કરજો. એકી સાથે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ એકી સાથે યાત્રા કરવાની છે. તો ચાલો દોસ્તો જાજી વાતો નહીં કરવી અને કરશું વિડીયોની શરૂઆત. જય માતાજી, હર હર મહાદેવ હર. જય માતાજી દોસ્તો. તો ચાલો વડોદરા અને વડોદરાથી એમપી. તો એટલે તમને સામાન બતાવું છું, એમાં કેટલો સામાન આવી ગયો છે. આખી ગાડી થઈ ગઈ છે પેક. તો ચાલો દોસ્તો આપણે નીકળશું. પગે લાગી 8% કેમ બાઈક હે અમ્મા નેપાળ ટૂર કર્યા છે. 1, 2 ના 3 હશે. આજો હે હા હાલો આવજો.
ચાલો દોસ્તો, તો આપ તો 1 મહિના લગી ઘરે નથી આવવાના, 1 મહિનો 1.25 મહિના લગી. જય બાપુજી, જય જય મેલડી માં, જય માતાજી. નેપાલ, હા દ્વારકા પૂરું કર્યું, પછી આપણે નાગેશ્વર એ પૂરું કરીને આવ્યા. હા યા 12 જ્યોતિર્લિંગના 2 જ્યોતિર્લિંગ અને 4 ધામની 1 યાત્રા. 4 ધામના 3 ધામ ને 10 જ્યોતિર્લિંગ. 14 ગોવા, રામેશ્વર, કન્યાકુમારી. એક ભાઈ રાજસ્થાનથી છે, એ વડોદરા છે. અહીંથી હું અત્યારે નીકળું, પગી જઈશ. હાલો આવજો. તો આવી ગયું છે ઉમરાળા. જો કે આ તો તમે મારી બધી જર્નીમાં જોયું જ હશે. તો આવી ગયું છે અમરેલી અમદાવાદ હાઈવે. ચાલો તો જર્ની સ્ટાર્ટ. હાઈવે આવી ગયો છે. જય હનુમાનજી દાદા. શનિવાર છે. જય બજરંગબલી. કાળુભાર નદી. દોસ્તો આપણે અમદાવાદ હાઈવે કે કાઢી લઈ લીધી છે શોર્ટકટ. આપણે ડાયરેક્ટ અહીંથી નીકળશું પીપળી હાઈવે. तो यहाँ दोस्तों आएंगे हिरण प्यारा, यानी कि हिरण का यहाँ बहुत बड़ा अभ्यारण है, तो हम आपको दिखाएंगे, तो आप देखते रहे. અત્યારે આપણે છે વેળાવદર કાળિયાર અભયારણ્ય. જો ટેક રાઈટ, સ્પીડ કિલોમીટર 20/h. તો ગાડી આખી લોડ થઈ ગયેલી છે. આ બાજુ આખું પાલ ડિસ્ટ્રિક્ટ, આ બાજુથી આ બાજુ. દોસ્તો ગાડી થઈ ગઈ છે રેડી, અને સામાન હવે વધી ગયો છે. અહીંયા પણ દોસ્તો તમને જીપ સફારી બધું કરાવે અને તમને બતાવે છે કે જો આ બધું છે. તો દોસ્તો જોઈ શકો છો, જ્યાં હોય ને આવા બોર્ડ મારેલા આવે છે. વાહન 20ની સ્પીડે ચલાવવાનું, 20 કરતાં ઉપર ચલાવવાનું નથી. એકદમ સીધો રોડ, જેમ આપણે કાલ પિક્ચર હતી દેવગનમાં જોઈએ ને જેવો બધો એરિયો આવી ગયો છે. જો રોડ ઉપર દોસ્તો જ્યાં હોય ને બમ્પ મૂકેલા આવે છે, લાગત કરી રહ્યા છે. નકરા છે, આ બાજુ છે, ઓલી બાજુ છે. જો છે ને એરિયો જો એકદમ સુખાર, ડેન્જર. તો દોસ્તો આપણે નીકળી ગયા છે કાળિયાર અભયારણ્યની બહાર, અને હવે અહીંથી 3 કિલોમીટર રહ્યો છે દોસ્તો ભાવનગર વડોદરા હાઈવે. ચાલો ધીરે ધીરે ચાલ્યા જવી.
લદ્દાખ હાલોલ 33 કિલોમીટર ગુજરાતી ફિલ્મોનું ફિલ્મ સિટી સડી ગયા છે હાઈવે વડોદરા રહી ગયું છે સાઈડમાં. ચાલો હવે ક્યાં લગી ભોગાય છે. 4 વાગ્યા છે. ચાંદ લગીમાં ક્યાં લગી ભોગવી છે. તો દોસ્તો ના જાણે આપણે અત્યારે લગી કેટલા ગુજરાતી ફિલ્મોમાં જોયો હતો મહાકાળી માતાજીનો પહાડ. આજે આપણે અહીં પહોંચીએ. પાવાગઢનો ડુંગર છે મારી પાસે, જોઈ લો. મહાકાળી માતાજીનો પાવાગઢનો ડુંગર જોઈ શકો છો. તો ચાલો તમે પણ મહાકાળી માતાજીના દર્શન કરો. મેં પણ કર્યા. તો ચાલો હવે પાછા આગળ વધી જાય છે. ચાલો આપણે પહોંચી ગયા છે હાલોલ. હવે ગોધરા રહ્યું છે 45 કિલોમીટર. જો ગોધરા 45, શામળાજી 175. ચા પાણી પીવા ખોટી થયા છે, મેકી દો. ચાલો એક ચા પી લેવી. હા દોસ્તો તમે જુઓ ક્યાં એક પંખો જો પંખો જો હજે પૂરો થયો નથી. एक और आगे वो आया. गाड़ी दबा लो अंदर. हाँ दोनों इनके साथ ही रहती है सर. ये गाड़ी यहाँ करोगे तो फिर ચાલો દોસ્તો હાલોલમાં ચા પાણી પી લીધા છે અને આપણે વધ્યું હવે ગોધરા બાજુ. ચાલો અહીંથી દોસ્તો આપણે જવાનું છે ઇન્દોર બાજુ. ગોધરા 8 કિલોમીટર, દાહોદ 73, વણાકપુરા. ગોધરા 8 કિલોમીટર છે પણ આપણે ગોધરા જવાનું છે નહીં, બાયપાસથી સીધી લઈ લેવાની છે. દોસ્તો 7 વાગવામાં છે અને દાહોદ છે 40 કિલોમીટર. જોઈશું ક્યારે પહોંચાય છે. ઊભા છે આપણી ગાડી. સુરજ દાદા હવે સુરજ દાદાના ઘરે જઈ રહ્યા છે. ચાલો જોઈશું ક્યારે પહોંચાય છે. થઈ ગયા છે ફ્રેશ ને જઈ રહ્યા છીએ દાહોદની અંદર જમવા. આજ છે દોસ્તો દાહોદ શહેર ને સામે છે હોટલ જેમાં અમે રોકાણા. સવારનું ખાતું નથી, ભૂખ લાગી છે. હવે કાંઈ હોટલ ગોતવી છે, મળી જાય તો જમવાનું. હોટલ છે આમાં જઈ ગયા છે. રાધા રાની કી રસોઈ રેસ્ટોરન્ટ આવી ગયા છે જમવા. પાણી આવી ગયું છે. હોટલ ફર્સ્ટ ક્લાસ. એવી પણ પાણી આવી ગયું છે જમવાનું. આ પંજાબી શાક છે ને 2 રોટલી. ચાલો જમી લઈએ. તો આ
આ હોટલ મળે છે લક્ષ્મી ઇન और माथे से टॉकी जो भैयाजी અને ફ્યુરીસ ઓછા જેવું કંઈક ફિલ્મ ચાલી રહ્યું છે. તો ચાલો તમને હોટલ બતાવું છું. તો આ પૂરું પાર્કિંગ છે હોટલની જ છે. જો ત્યાંથી ત્યાં લખી. ચાલો આપણી ગાડી પડી છે આગળ. બંને ગાડીઓ પડી છે. આમાંથી થોડો સામાન કાઢવાનો છે, કાઢી લઈશું. અહીંથી દોસ્તો અંદર જવાનું છે લિફ્ટમાં. ચાલો આવી રહી છે લિફ્ટ. હોટલ લિફ્ટ આ કાંઈક બીજી છે. યુઝ ધ લિફ્ટ ફ્લોર્સ. ચાલો ખુલ્લી છે. હા થઈ ગઈ બસ. કેટલાનો ગેટ નંબર 3. તો દોસ્તો આ હોટલ જો એ ખૂબસૂરત 323 નંબરનો રૂમ મળ્યો છે. પછી જમીને વહી આવી ગયો છે 323 નંબર. ચાલો પહેલાં બંધ કરવી. આ જુઓ હોટલ તરફથી શેમ્પુ, સાબુ, પાણી, બાકી આપણે સામાન મૂકી દીધો છે. ચાલુ જ છે. બેડ તમે જોઈ રહ્યા છો. જુઓ તો લાઈટ પણ સ્પ્રિંગ હોય એવું લાગી રહ્યું છે. દાવો આજે પહોંચ્યા, જમીન લીધું, જમીન આવ્યા છે. હવે આપણે તમને મળીશું કાલે લગભગ ઉજ્જૈન પહોંચી જઈશું. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કમેન્ટ કરજો. તો બધા દોસ્તોને જય માતાજી.